કેમ છો મિત્રો? મજામાં ને? આપણે અત્યારે જાણું છે ઈશ્વરિયા ફંક્શનમાં અને અહીંયા આપણે શ્રેયા દીદીને ઘરે જાણું છે પહેલાં અને પછી ત્યાંથી ફંક્શનમાં જાવું. તો ચાલો અત્યારે જઈએ. મમ્મી જાય છે ઉભ્યા પૈડાવાળી BMW-માં. મારા પપ્પા મૂકવા આવે છે. ચાલો ઈશ્વરિયામાં આ શ્રેયાબેન આવી ગયા જો આપણને લેવા માટે. વાળ બાર બધું વિખાઈ ગયું. હાલો ઈ નહીં આવે હવે ગયા આવી ગયા આપણે આવતા વેત કેરીનું લે કહી દીધું લ્યો આવી ગયા શ્રેયાબેન ના ઘરે. શું કે ભાઈબંધ શ્રેયાબેન આપણા માટે બનાવે છે રીપુનું શરબત. આવડે જ બનાવતા? યસ આવડે જ ને. ચાલો અમને બતાવો કેમ બનાવે. જો પેલા તો છે ને એમાં લીંબુ છે એટલે આમાં લીંબુ આપણે નિતારી નાખ્યું છે. પછી પાણી લીધું છે પછી જો આ ખાંડ છે હા એને ખાંડ કહેવાય. પછી આ મીઠું છે એટલે એમાં મીઠું થોડુંક નાખશું. બહુ વધારે પડતું ન નાખતા પછી થઈ જાય. જો આ હલાવું છું શરબત એટલે તમે જુઓ આ બતાય તો ખરા યાર. બતાય જ ખરા આવી બતાવવાનું. હાલો બતાવી દઉં જોઈ લ્યો. આ છે આનું શરબત વરિયાળીનું. વરિયાળી કે વરિયાળી? વરિયાળી યસ. આપણે અને આમ કરશું ચલાવતા ગળી જશે ખાંડ. શ્રેયાબેન બરફ કાઢે છે. લે જો લગા કે હૈસા અડધું ઢોળ્યું એમ તો કાઢ્યું તમે. હવે આમાં બરફ તમારે કોઈને લગ્ન પ્રસંગે વરિયાળીના શરબતનો ઓર્ડર દેવો હોય તો શ્રેયાબેનને દઈ શકો છો. શ્રેયાબેન રાઠડિયા ઈશ્વરિયા. ફૂલ એડ્રેસ શું છે? ઈશ્વરિયા. બસ ઈશ્વરિયા રાખો. ખાલી મારું નામ આપજો ગામમાં એટલે બધાય તો મને ઓળખે જ છે. ઓર્ડર આપજો બેનને 100%. બનાવ્યું તી નહોતું પીવાનું? અંગૂઠા છાપ સોડા. અંગૂઠા છાપ અભણ હાવ સોડા. હવે જાય છે શ્રેયાબેનના ધાબે. એકચ્યુઅલીમાં લઈ જવા પડે ને. હા આઈ ગયું ધાબુ તો સ્વર્ગ છે યાર. ધાબે મજા આવે ક્યાંય ના. સ્વર્ગ આ ઈશ્વરિયા શ્રેયાબેનનું સ્વર્ગ. શ્રેયાબેનનું ધાબુ. આપણે મિત્રો આ સ્કૂલ જે છે બ્રાઉન ત્યાં ફંક્શન છે ત્યાં આવેલા છીએ આપણે. પણ હું પહેલા ત્યાં ભણતી કે ને અમે પણ પહેલા ત્યાં જ ભણતા. અમે ત્યાંના જ સ્ટુડન્ટ છીએ અને અમે ત્યારથી ના જ હાયરે છીએ. અમે ફર્સ્ટ ટાઈમ ત્યાં જ મળેલા હતા ને આજે અમારી આ દોસ્તીને કંઈક કેટલા વર્ષ 5 વર્ષ જેવું થઈ ગયું. 8 9 10 ને 11 4 વર્ષ થયા. 4 વર્ષથી અમે લોકો જોડે છીએ 100%. ચલો ફોટા બોટા લઈ લે. હારે આવ્યા જ છીએ તો એટલા ટાઈમે હવે લેવા જ પડે ને. અમે કોઈ દિવસ ફોટા જ નથી કર્યા. અમારી બેન હારે ફોટા આપણે પાડીએ છીએ ફોટા. બેન પોતાનું ફોટો લે જ નહીં હંગરી દે કેક દાતું તો આમ કેક કરી નાખે અને મારું એકનું આટલું ઝડપું આવવા દે. ઈ એસ્થેટિક કહેવાય. હાલ તું હા ઈ એસ્થેટિક જો હંગરી જ દે હો કેક. કેવું કરે કેવા હાવ ફોટા પાડે છે. હું તમને કેવા હારા પાડી દઉં અને અમારો જો તો ફોટો બતાવું. આજે મસ્ત જ છે યાર એકદમ. ओए एकदम मस्त कोकिल कंठी अप्सरा लग रही हो आप।
ફોટા પાડીને વિડીયો ઉતારીને હવે આપણે ફાઇનલી જાય છીએ ફંક્શનમાં. તો ચાલો હવે ફંક્શનમાં મળીએ. આપડા ધાર્મી બેન અહીં જો વિડીયો લોસો શરમાય છે. ફાઇનલી ફંક્શન પૂરું થઈ ગયું છે અને હવે આપણે નાસ્તો કરવા માટે જવાના છીએ. બટ અહીંયા જો ખાલી ટ્રાફિક. આ બધા શું છે? મધમાખીઓ છે આ લોકો. ફાઇનલી એટલા બધા સ્ટ્રગલ બાદ અમે લઈ લીધી છે ડીશ અને બેસી ગયા છે અમે બધા જમવા. સોરી, નાસ્તો કરવા. મફતનો નાસ્તો કરવા આવી જાજો. મફતનો નાસ્તો. હજી આપણે આઈસ્ક્રીમ ખાવાનો છે. આપણે આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે અને અહીંયા આપણે આઈસ્ક્રીમ ખાશું શ્રદ્ધામાં. અમરેલીનું ફેમસ છે અહીંયા શ્રદ્ધાનું કોઠી આઈસ્ક્રીમ. ગાઈઝ હું ઓર્ડર દેવા ગઈ એટલી વારમાં મારા ફોનનું ચાર્જિંગ બી પૂરું થઈ ગયું. પછી આપણે પપ્પાના ફોનમાં અત્યારે બ્લોગ ઉતારીએ છીએ અને આવી ગયો છે આપણો ઓર્ડર ઓરિયો કેન્ડી. અને મમ્મીએ મંગાવી લીધું છે બટરસ્કોચ. તો ફાઇનલી આપણે ખાઈ લીધો છે આઈસ્ક્રીમ અને એટલું લીધું છે ને ઈ પી જાઉં છું. પૈસા પૂરા દીધા છે, પૂરો તો ખાવો પડે કે નહીં. ફાઇનલી આપણે હવે આઈસ્ક્રીમ ખાઈ લીધો છે અને હવે આપણે ઘર તરફ જઈએ છીએ. ઘરે જઈને પાછા મળીએ. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને રાતના 10 વાગી ગયા છે. એ તું શાન મનો રે. આ વિડીયોમાં આવે જ્યારે હું વિડીયો બનાવવાની કોશિશ કરું અને આ ભાઈ વચ્ચે આવીને કાંઈક ને કાંઈક ડબકા ડોળી જ દીધા હોય. પણ હવે આપણે સૂઈ જઈએ. હવે સુવાની તૈયારી કરશું. તો હવે મળીએ છે 10. હા તમે બોલી લો. અને હવે આપણે સૂઈ જઈએ. તો મળીએ હવે કાલના વ્લોગમાં. ત્યાં લગી જય દ્વારકાધીશ ને બાય બાય.